Hello, Activity 7, English textbook, Santor, Standard 8. Let us look at this beautiful activity. અહીંયા એક group of friends છે, વૃંદા, અલી, ચિંતન, અનુજ, અમિત. They have planned a picnic. ભેગા થઈને એ લોકોએ પિકનિકનું પ્લાન કર્યું છે. Use these clues and make a sentence. એનો ઉપયોગ કરો અને sentences બનાવો, વાક્યો બનાવો. ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જૈમિની, વિરલ એક્સેટ્રા. હવે એ લોકો શું કરે છે? તો આવું બધું કરે છે અલગ અલગ. એક તો લીલા, દિવ્યેશ, જૈમિની, વિરલને ઇન્વાઇટ કરે છે, આમંત્રણ આપે છે. ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ, ક્યાં જવાનું નક્કી કરે છે? કબીરવડ જવાનું નક્કી કરે છે. જતાં પહેલાં શિક્ષકને એક નોંધ લખવી પડે, તો રાઇટ એ લીવ નોટ ટુ ધ ટીચર. શિક્ષકને એક લીવ નોટ લખે છે. કલેક્ટ સમ ગેમ્સ, કેટલીક ગેમ્સ ભેગી કરે છે. રિક્વેસ્ટ વૃંદાઝ મધર ટુ મેક શેક્સ, વૃંદાની મમ્મીને નાસ્તો બનાવવાની વિનંતી કરે છે. પેક થિંગ્સ, વસ્તુઓ પેક કરે છે. રિક્વેસ્ટ અલીઝ ફાધર ટુ લેન્ડ કેમેરા, અલીના પિતાને કેમેરો ઉછીનો આપવાની વિનંતી કરે છે. એન્ડ અંજુ એગ્રીઝ ટુ કીપ એન એકાઉન્ટ, અને અંજુ એકાઉન્ટ રાખવાનું નક્કી કરે છે, એટલે કે હિસાબ રાખવાનું નક્કી કરે છે. લીલા એન્ડ કનુ બુક સીટ્સ ઇન પ્રાઇવેટ બસ, અને લીલા અને કનુ પ્રાઇવેટ બસમાં પોતાની બસની અંદર પ્રાઇવેટ બસમાં રિઝર્વેશન કરાવે છે. આવા બધા વિવિધ કામો તેઓ કરે છે. કોઈ પણ મોટી પિકનિકમાં આપણે જઈએ તો એ પહેલાં આયોજન કરવું પડે, પ્લાનિંગ કરવું પડે. દે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. તેઓએ લીલા, દિવ્યેશ અને જૈમિની અને વિરલને ઇન્વાઇટ કર્યા છે. ઇટ ઇઝ 2 hours before the annual examination. પરીક્ષા પહેલા 2 કલાકની વાર હોય છે. રાઇટ એ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ who has done what. Ask yourself, am I ready? Okay. I have put 2 pens in my compass box. તમે એક્ઝામ શરૂ થાય તે પહેલાં તમે શું કર્યું હોય? I have put an eraser in my compass box. I have put a sharpener. I have taken a rough paper. I have taken my receipt. I have taken my compass box. Right? Oh, I have forgotten to study this lesson. પણ હું આ લેસન જ લર્ન કરતા, પાકો કરતા ભૂલી ગયો. તો આવું પણ થઈ